ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। નમસ્કાર સ્ટુડન્ટ્સ, એકવાર ફરીથી ઇકોનોમિક્સનો લેક્ચર લઈને હું આવી રહ્યો છું. એઝ યુઝ્યુઅલ ચેપ્ટર નંબર 4 બેન્કિંગ ને નાણાકીય નીતિ આપણે ભણી રહ્યા છીએ, જેમાં પહેલાં પણ મેં કહ્યું હતું કે આખું ચેપ્ટર 2 ભાગમાં આપણે વહેંચીએ છીએ, બેન્કિંગ અને નાણાકીય નીતિ. અત્યાર સુધી આખું બેન્કિંગ પોર્શન પૂરો કરી દીધો, જેમાં બેન્કિંગનો ઉદ્ભવ અને વિકાસ, બેંકનો અર્થ અને તેનું વર્ગીકરણ, વેપારી બેંકનો અર્થ અને કાર્યો, મધ્યસ્થ બેંકનો અર્થ અને કાર્યો, આટલી ડિટેલ આપણે એમાં ભણી લીધી. આજે નાણાકીય નીતિની વાત ભણીશું. નાણાકીય નીતિનો અર્થ અને તેના સાધનોની ચર્ચા કરીશું. બરાબર. ચેપ્ટરનો છેલ્લો જવાબ છે નાણાકીય નીતિ શું છે, એમાં કયા કયા પ્રકારના સાધનો અપનાવવામાં આવે છે, એની આખી વિગત આજે આપણે તૈયાર કરવાની આવશે. બરાબર. તો શરૂ કરીએ. બરાબર. નાણાકીય નીતિ. તો જુઓ, સ્ક્રીન ઉપર તમને દેખાય છે મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિના સાધનો. બરાબર. સવાલ પરથી ખબર પડી જાય કે નાણાકીય નીતિ મધ્યસ્થ બેંક તૈયાર કરે. નાણાકીય નીતિ તૈયાર કરવા માટે મુખ્ય વિગત છે કે ભાઈ ફુગાવો અને મંદીની પરિસ્થિતિ જે હોય એમાં કેવા પ્રકારની બરાબર સરકારની ભૂમિકા રહેશે અને સરકાર એને કઈ રીતે કંટ્રોલમાં લઈ શકશે, એ આખી વિગત એની અંદર આપણે ચર્ચા કરવાની આવે છે. બરાબર. તો સૌથી પહેલાં નાણાકીય નીતિના અર્થ વિશે જોઈશું. એકદમ સિમ્પલ છે. સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. ફરીવાર, નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. તો નાણાં પુરવઠો કોને હસ્તક હોય? તો કે જે સર્વોચ્ચ બેંકના હસ્તક હોય. સર્વોચ્ચ બેંક એટલે મધ્યસ્થ બેંક. ટૂંકમાં સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. બરાબર. બીજી રીતે કહીએ તો નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. બીજી રીતે કહીએ તો નાણાકીય સત્તા દ્વારા એટલે જેની પાસે નાણાકીય સત્તા હોય એ, ડેટ મીન્સ સર્વોચ્ચ બેંક RBI, એના દ્વારા લેવાયેલા સભાન પગલાં જે નાણાંના જથ્થા, એની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં શું લાવે છે? પરિવર્તન લાવે છે. તો એવા પ્રકારના પગલાં એટલે એ પગલાંની નીતિ એટલે નાણાકીય નીતિ. જ્યારે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠામાં અસમતુલા સર્જાય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાઈ શકે છે, જેનાથી અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા આવે છે. ફરીવાર બોલું, જેનાથી અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા આવે છે, ત્યારે નાણાકીય નીતિનો અમલ કરવામાં આવે છે, જે દેશમાં આર્થિક સ્થિરતા લાવવાનું કામ કરે છે. ઇન શોર્ટ, જ્યારે નાણાંના પુરવઠામાં અસમતુલા સર્જાય છે ત્યારે દેશમાં આર્થિક અસ્થિરતા ઊભી થાય છે. આ આર્થિક અસ્થિરતાને નિવારવા માટે મધ્યસ્થ બેંક જે પ્રકારે નીતિનો અમલ કરે છે એ નીતિ નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં
આવે છે. તો આ નાણાકીય નીતિની પાક્કી ઓળખ થઈ, એનો અર્થ પણ આવ્યો, બરાબર. અને એકદમ સિમ્પલ વાત કરું તો દેશમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠા, ફરીવાર બોલું છું, નાણાંની માંગ અને નાણાંના પુરવઠા પર અંકુશ મુક્તિ નીતિ એટલે નાણાકીય નીતિ, બરાબર. તો આપણે નાણાકીય નીતિનો અર્થ જોયો. સ્ક્રીન પર તમને નાણાકીય નીતિના સાધનો દેખાય છે. નાણાકીય નીતિના મુખ્ય બે સાધનો છે, પરિમાણાત્મક સાધન અને ગુણાત્મક સાધન. પરિમાણાત્મક એટલે ક્વોન્ટિટેટિવ અને ગુણાત્મક એટલે ક્વોલિટેટિવ. પરિમાણાત્મક સાધનોમાં 7 મુદ્દા, એકલા પરિમાણાત્મક સાધનો બી 3 માર્કમાં પૂછે ને એકલા ગુણાત્મક સાધનો બી 3 માર્કમાં પૂછે અથવા 2 માર્કમાં પૂછે, અથવા પરિમાણાત્મક સાધનો 5 માર્કમાં પણ આવી શકે. સ્કૂલ લેવલ ઉપર આ બધું ધ્યાન રાખવાનું. પરિમાણાત્મક સાધનોમાં 7 મુદ્દા: બેંક રેટ, રેપો રેટ, રોકડ અનામત પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો, કાયદા માન્ય પ્રવાહિતા અને કપરા સમયમાં સ્થિરતા, સ્ટરીલાઇઝેશનની નીતિ, બરાબર. તો આ રીતે તમારે ધ્યાન રાખવું પડશે. 7 મુદ્દા. ગુણાત્મક સાધનોમાં પણ 4 મુદ્દા છે: સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા અને ભેદભાવયુક્ત વ્યાજદર, બરાબર. તો પહેલાં તો ખબર પડવી જોઈએ કે પરિમાણાત્મક સાધન એટલે શું. પરિમાણાત્મક સાધન એટલે એવા સાધનો જે અર્થતંત્ર પર સીધી અસર પહોંચાડતા હોય, એટલે અર્થતંત્રને સીધી અસર પહોંચાડે, બરાબર. અને ગુણાત્મક સાધન એટલે એવા સાધન કે જેની અર્થતંત્ર પર જુદા જુદા ક્ષેત્રો પર સીધી અસર પહોંચતી નથી, બરાબર. તો આ બંનેમાં આટલો ફેર છે, આટલો તફાવત છે. સીધી અસર પહોંચાડે તો એ પરિમાણાત્મક સાધનો, અને સીધી અસર બરાબર પહોંચતી નથી તેવા ગુણાત્મક સાધનો. ઘણીવાર આ વિગતો VSQમાં આવે તો આપણા મગજમાં ધ્યાનમાં આવવી જોઈએ, બરાબર. તો હવે શરૂ કરીએ પરિમાણાત્મક સાધનો. આ પરિમાણાત્મક સાધનમાં પહેલું આવશે બેંક રેટ. સ્ક્રીન પર તમે જોઈ શકો છો બેંક રેટ, ત્યાં જોડે મેં કૌંસમાં લખ્યું છે ટૂંક નોંધ. ડેટ મીન્સ અલગથી પણ પૂછે તો આવડવું જોઈએ. તો પહેલાં એનો અર્થ: વેપારી બેંકો જ્યારે સમયના લાંબા ગાળા માટે, કઈ બેંકો? વેપારી બેંકો. વેપારી બેંકો જ્યારે સમયના લાંબા ગાળા માટે, બરાબર, નાણાકીય અછત અનુભવે ત્યારે RBI પાસેથી ઉછીના નાણાં મેળવે છે, ત્યારે તેના પર જે વ્યાજનો દર લાગુ પડે તો તે બેંક રેટ છે, બરાબર. વેપારી બેંકો નાણાકીય અછત અનુભવે, શબ્દ સમજો. વેપારી બેંકો કેવી અછત અનુભવે? નાણાકીય અછત અનુભવે, અને એ સમયના લાંબા ગાળા માટે અનુભવે, બરાબર. તો સમયના લાંબા ગાળા માટે અનુભવે, અને ત્યારે જે ઉછીના નાણાં RBI પાસેથી વેપારી બેંકો મેળવે, અને ત્યારે એના પર જે વ્યાજનો દર લાગુ પડે તો એ બેંક રેટ, બરાબર. આ ધ્યાન રાખજો. લાંબા ગાળા માટે વેપારી બેંકો RBI પાસેથી ઉછીના નાણાં મેળવે છે, અને ત્યારે જે વ્યાજનો દર લાગુ પડે છે એ બેંક રેટ છે. એટલે આ વિગત આપણા મગજમાં ફિટ થવી જોઈએ, બરાબર. તો આવી વાત. ફુગાવાની સ્થિતિમાં RBI બેંક રેટ વધારે છે. ફુગાવાની સ્થિતિમાં RBI શું કરે છે? બેંક રેટ વધારે છે. તેથી વેપારી બેંકોને મોંઘું ધિરાણ મળે છે, તેથી પ્રજાને પણ મોંઘું ધિરાણ મળે છે. પરિણામે પ્રજા ઓછું ધિરાણ લે છે, તેથી દેશમાં નાણાંનો પુરવઠો ઘટે છે અને ફુગાવો અંકુશમાં આવે છે. શીખવાની વાત છે આપણા માટે કે ફુગાવામાં વેપારી બેંકો, બરાબર, RBI પાસેથી ધિરાણ લેવા જાય ત્યારે RBI એમના ઉપર વધારે વ્યાજનો દર એટલે કે બેંક રેટ વધારે છે. બેંક રેટ વધારે એટલે બેંકોને પણ ધિરાણ કેવું મળે? બરાબર, મોંઘું મળે. મોંઘું મળે તો આપણે બી જ્યારે બેંક પાસે લોન લેવા જઈએ તો બેંક આપણી પાસે બી શું કરે? વધારે વ્યાજ વસૂલ કરે. એટલે આપણને બી વધારે વ્યાજ હોવાને લીધે ધિરાણ કેવું મળે? મોંઘું મળે,
બરાબર. હવે મોંઘું ધિરાણ મળે તો આપણે બી બેંક પાસેથી લોન ઓછી લઈએ, બેંકોનું ધિરાણ ઓછું થઈ જાય એટલે દેશમાં નાણાંનો પુરવઠો ઓછો થઈ જાય, દેશમાં નાણાંનો પુરવઠો ઓછો થાય એટલે ફુગાવો અંકુશમાં આવે. બરાબર, આવી પરિસ્થિતિ. તેવી જ રીતે મંદીની સ્થિતિમાં આરબીઆઈ બેંક રેટ ઘટાડે છે. મંદીની સ્થિતિમાં આરબીઆઈ બેંક રેટ ઘટાડે છે. દેટ મીન્સ મધ્યસ્થ બેંક બેંક રેટ ઘટાડે છે. તેથી વેપારી બેંકોને સસ્તું ધિરાણ મળે છે. પરિણામે પ્રજા પણ વધુ ધિરાણ લેવા આકર્ષાય છે. તેથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે અને મંદી દૂર થાય છે. એટલે આ ખબર પડવી જોઈએ. ફુગાવામાં આરબીઆઈ બેંક રેટ વધારે અને મંદીમાં શું કરે? ઘટાડે. મંદીમાં ઘટાડે એટલે વેપારી બેંકોને આરબીઆઈ પાસેથી સસ્તું ધિરાણ મળે. હવે એ ધિરાણ વેપારી બેંકો પાસે આવે. હવે એ વેપારી બેંકો આપણને એ ધિરાણ જે એમણે લીધું એની પાસેથી આપણે ધિરાણ લેવા જઈએ બેંકમાં, તો બેંક આપણને પણ સસ્તા દરે ધિરાણ આપે. એટલે આપણને સસ્તું ધિરાણ મળે એટલે આપણે બેંક પાસેથી ધિરાણ વધારે લઈએ. આપણે વધારે ધિરાણ લઈએ એટલે દેશમાં નાણાંનો પુરવઠો વધે. એટલે જે મંદીની પરિસ્થિતિ છે ને એ દૂર થાય. કારણ કે નાણાંનો પુરવઠો વધે તો દેશમાં ફુગાવો થયો એમ કહેવાય. બરાબર, તો આવી વાત. તો બેંક રેટ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય અને બેંક રેટ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય. સસ્તી નાણાકીય નીતિ, મોંઘી નાણાકીય નીતિ એવો શબ્દ બી વાપરી શકાય. ટૂંકમાં આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળા માટે નાણાકીય અછત દૂર કરવા જે ઓછીના નાણાં આપે એના પર જે વ્યાજનો દર નક્કી કરે એ બેંક રેટ, અને જો ટૂંકા ગાળા માટે નક્કી કરે તો એ રેપો રેટ. બરાબર, છેલ્લે સ્ક્રીનમાં તમને આ વિગત દેખાશે. લાંબા ગાળા માટે બેંક રેટ અને ટૂંકા ગાળા માટે હોય વ્યાજનો દર તો એ રેપો રેટ અથવા રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી એક વાત. હવે સ્ક્રીન ઉપર તમને આંકડાકીય માહિતી દેખાશે જેમાં જુદા જુદા વર્ષમાં ભારતમાં બેંક રેટની પરિસ્થિતિ શું રહી તેની જાણકારી આપવામાં આવી છે. બરાબર, તમે જોઈ શકો છો આરબીઆઈ www.rbi.org મીન્સ આરબીઆઈની વેબસાઇટ પરથી આ આપણને માહિતી મળી છે અને ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલી પણ છે. વર્ષ આપેલા છે 1953, 1981, 1991 ને 2016. 3.5, 10, 12 અને 7 આ ટકાવારી છે એટલે એમાં કોઈ નવી વિગત છે નહીં. બરાબર, તો બેંક રેટ છે. બેંક રેટની આંકડાકીય માહિતી છે. કોઈ પણ લેવલે આપણને MCQ સેટ કરવો હોય પરીક્ષામાં તો આમાંથી થઈ શકે છે. તો આખી ચર્ચા થઈ બેંક રેટ માટે. બરાબર, પહેલાં અર્થ લખો, પછી ફુગાવાની સ્થિતિમાં શું, મંદીની સ્થિતિમાં શું. બરાબર, મંદીની સ્થિતિમાં સસ્તા નાણાંની નીતિ, ફુગાવાની સ્થિતિમાં મોંઘા નાણાંની નીતિ. બરાબર, લાંબા ગાળા માટે જે વ્યાજનો દર હોય એ બેંક રેટ છે. ટૂંકા ગાળા માટે જે વ્યાજનો દર હોય એ રેપો રેટ અથવા રિવર્સ રેપો રેટ છે. બરાબર, હવે પરિમાણાત્મક સાધનમાં મુદ્દા નંબર 2, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. સૌથી પહેલાં અર્થ. જ્યારે વેપારી બેંકો સમયના ખૂબ ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ નાણાંની જરૂર પડે છે ત્યારે આરબીઆઈ પાસે ઓછીનું નાણું લે છે અને ત્યારે આરબીઆઈ જે વ્યાજનો દર નક્કી કરે તો તેને રેપો રેટ કહે છે. ટૂંકા ગાળા માટે આરબીઆઈ પાસે વેપારી બેંકો ઓછીના નાણાં લે ત્યારે રેપો રેટ કહેવાય. બરાબર, અને આગળ આપણે ભણી ગયા કે જો લાંબા ગાળા માટે લેવામાં આવે બરાબર તો એને બેંક રેટ કહેવાય. ટૂંકા ગાળા માટે હોય તો રેપો રેટ કહેવાય અને લાંબા ગાળા માટે હોય તો બેંક રેટ કહેવાય. તો આવી વિગત આપણને ખબર પડવી જોઈએ. બરાબર, અને જ્યારે
આરબીઆઈ વેપારી બેંકો પાસેથી, સમજો, આરબીઆઈ વેપારી બેંકો પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ લે ત્યારે જે વ્યાજનો દર લાગુ પડે તો તે રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ લે ને વ્યાજનો દર લાગુ પડે તો એ રેપો રેટ, પણ આરબીઆઈ વેપારી બેંકો પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ લે તો એને રિવર્સ રેપો રેટ કહેવાય. બરાબર, ધ્યાન રાખજો, આ બંનેનો અર્થ તમારા મગજમાં ફિટ હોવો જોઈએ. વેપારી બેંક ઉછીના નાણાં લે, બરાબર, તો એ જે છે એ રેપો રેટ કહેવાય, અને મધ્યસ્થ બેંક લે વેપારી બેંકો પાસેથી ટૂંકા ગાળા માટે તો એને રિવર્સ રેપો રેટ કહેવાય. આટલો તફાવત છે, ખબર પડવી જોઈએ. ફુગાવાના સમયમાં આરબીઆઈ રેપો રેટ વધારે છે, સેમ બેંક રેટ જેવી જ વાત. ફુગાવાના સમયમાં આરબીઆઈ રેપો રેટ વધારે છે જેથી વેપારી બેંકો ઓછું ધિરાણ લે છે. બરાબર, અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે છે, તેથી પ્રજા પણ ઓછું ધિરાણ લે છે અને નાણાંનો પુરવઠો દેશમાં ઘટે છે અને તેથી ફુગાવો પણ આવી રીતે ઘટી જાય છે. ટૂંકમાં ફુગાવો અંકુશમાં આવે છે. આ જ રીતે તમે અલગ વિચારો કે મંદીમાં આરબીઆઈ રેપો રેટ નીચો રાખે છે. બરાબર, આ જ રીતની વિગત આગળ કન્ટિન્યુ તમારે લખવી હોય તો લખી શકાય અને સમજણ તરત આવી જવી જોઈએ કે આરબીઆઈ ફુગાવામાં રેપો રેટ વધારે છે અને મંદીમાં નીચો રાખે છે. બરાબર, તો આવી એક માહિતી તમારી સામે આવે. બરાબર, રિવર્સ રેપો રેટ નીચો હોય તો નાણાં પુરવઠો વધે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય તો નાણાં પુરવઠો વધે છે. બરાબર, અને રિવર્સ રેપો રેટ અને રેપો રેટ આ બંનેની વિગત આપણને નીચે કોષ્ટકમાં તમને દેખાઈ આવે છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. વર્ષ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટકામાં છે. આરબીઆઈની વેબસાઇટ પરથી માહિતી આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે, એટલે સ્ત્રોતમાં તમે જોઈ શકો છો www.rbi.org. જાન્યુઆરી 2006, માર્ચ 2010 અને ઓગસ્ટ 2016 આવી એક માહિતી આપેલી છે. વર્ષને મહિના બધી વિગત આપી છે. રેપો રેટ તો 6.50, 5 અને 6.5, 5.50 રિવર્સ રેપો રેટ 5.50, 3.50 અને 6. બરાબર, આ બધા ટકા છે એટલે તમને આઈડિયા આવે. બરાબર, તો આવી આંકડાકીય માહિતી રેપો રેટ રિવર્સ રેપો રેટને સમજવા માટે આપવામાં આવી છે. બરાબર, તો અહીંયા વિગત પૂરી થઈ. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. બોર્ડની પરીક્ષામાં 2 માર્કનો સવાલ આવેલો છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અર્થ આપો. બરાબર, ખબર પડવી જોઈએ. હવે મુદ્દા નંબર 3, રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. રોકડ અનામત પ્રમાણને અંગ્રેજીમાં કેશ રિઝર્વ રેશિયો કહેવાય, જેનું શોર્ટ ફોર્મ છે CRR. આરબીઆઈ 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે અનામત રાખી મૂકવી પડે છે, જેને રોકડ અનામત પ્રમાણ કહેવાય છે. 1 માર્કનો જવાબ થયો. રોકડ અનામત પ્રમાણ એટલે શું? તો આરબીઆઈ 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે અનામત રાખવી પડે છે, જે રોકડ અનામત પ્રમાણ કહેવામાં આવે છે. બરાબર, તો આવી વાત. આપણા દેશમાં આરબીઆઈનો 1934નો કાયદો અસ્તિત્વમાં છે. એ પ્રમાણે દરેક વેપારી બેંકે એનું પાલન કરવું જરૂરી છે. એ કાયદા પ્રમાણે જ્યારે પણ વેપારી બેંકો પાસે કોઈ પણ પ્રકારની થાપણો બરાબર આવે, એની અમુક ટકા રકમ એમણે આરબીઆઈ પાસે જમા કરાવવી ફરજિયાત છે. અને એ જે પ્રમાણ જે છે એને કહેવાય CRR, કેશ રિઝર્વ રેશિયો, રોકડ અનામત પ્રમાણ.
સીઆરઆરનો મુખ્ય હેતુ એટલે કેશ રિઝર્વ રેશિયો રોકડ અનામત પ્રમાણનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે તે માટેનો છે, જેથી ક્યારેક કોઈ ગ્રાહક પોતાની થાપણો પાછી ખેંચે ત્યારે બેન્કો પાસે તેમને આપવા માટે પૂરતા નાણાં હોય. ફરી એકવાર, સીઆરઆરનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં રહે તે માટેનો છે, જેનાથી જ્યારે પણ કોઈ ગ્રાહક પોતાની થાપણો પાછી માગે અથવા પાછી ખેંચે ત્યારે બેન્કો પાસે તે થાપણો પરત કરવા માટે પૂરતા નાણાં હોય. બરાબર, એટલે આ સીઆરઆરનો મુખ્ય હેતુ છે. વીએસક્યુમાં પૂછે ક્યારેક તો આપણને આવડવો જોઈએ. એટલે આ બધી વિગતો મગજમાં રહેવી જોઈએ. બરાબર, ફુગાવાના સમયમાં સીઆરઆર વધે છે, જેથી બેન્કો પાસે ઓછું નાણું રહે છે, પરિણામે તેમનું ધિરાણ ઘટે છે. એકદમ સહેલું. તમે વિચારો, ફુગાવાના સમયમાં સીઆરઆર વધે એટલે વેપારી બેન્કોએ શું કરવું પડે? પોતાની થાપણોમાંથી વધારે પ્રમાણમાં અનામતો આરબીઆઈમાં જમા કરાવવી પડે. એટલે વેપારી બેન્કો પાસે હાથ પર ઓછું ધિરાણ, ઓછી થાપણો રહે, માટે એમનું ધિરાણ આપોઆપ ઓછું થઈ જાય અને ફુગાવો આપોઆપ અંકુશમાં આવી જાય. બરાબર, ફુગાવાના સમયમાં સીઆરઆર વધે છે, જેથી બેન્કો પાસે ઓછું નાણું રહેતા તેમનું ધિરાણ ઘટે છે. બરાબર, અને મંદીમાં સીઆરઆર ઘટે છે, જેથી બેન્કો પાસે વધુ નાણું રહેતા તેમનું ધિરાણ વધે છે. શરૂઆતના વર્ષોમાં સીઆરઆરનું પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% હતું. ચાલુ ખાતાની થાપણોના 5% હતું અને લાંબા ગાળાની થાપણોના, બરાબર, ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું હતું. બરાબર, જ્યારે દેશ આઝાદ થયો 1951થી જ્યારે દેશે અર્થવ્યવસ્થા, બરાબર, વ્યવસ્થિત રીતે અમલમાં મૂકી ત્યારે બેન્કિંગ વ્યવસ્થામાં આ રીતે સીઆરઆર નક્કી થતો હતો. પણ 1962 પછીના વર્ષોમાં આ પ્રમાણ કુલ થાપણોના 3%થી 15%ની વચ્ચે રાખવાનું નક્કી થયું. બરાબર, 3%થી 15%ની વચ્ચે રાખવાનું નક્કી થયું. બરાબર, જો કે આરબીઆઈ વખતો વખત સંજોગો મુજબ સીઆરઆરમાં બદલાવ કરતી રહે છે. તો આવી વાત. ફુગાવામાં સીઆરઆર વધે અને મંદીમાં ઘટે, અને આંકડાકીય માહિતીને આધારે આપણે સાબિત કર્યું કે આ રીતે આપણા દેશમાં સીઆરઆર નક્કી થાય છે. તો આ થયું રોકડ અનામત પ્રમાણ અથવા રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. હવે મુદ્દા નંબર 4, ખુલ્લા બજારના કાર્યો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે, જેને આરબીઆઈનું ખુલ્લા બજારનું કાર્ય કહે છે. અંગ્રેજીમાં તેને ઓપન માર્કેટ ઓપરેશન કહેવાય. બરાબર, જ્યારે આરબીઆઈ પોતે સરકારની જામીનગીરીઓ દેશના બજારમાં, ખુલ્લા બજારમાં ખરીદ વેચાણ કરવા માટે મૂકે તો એ આરબીઆઈનું, બરાબર, ખુલ્લા બજારનું કામ કહેવાય. બરાબર, ફુગાવાની સ્થિતિમાં આરબીઆઈ જામીનગીરીઓ વેચે છે, તેથી બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. કારણ કે આરબીઆઈએ જામીનગીરીઓ વેચી એટલે લોકોએ શું કર્યા? એના પેમેન્ટ કર્યા. એટલે નાણું જે હતું એ બધું કોની પાસે આવી ગયું? આરબીઆઈ પાસે. એટલે નાણાંનો પુરવઠો બધો આરબીઆઈ પાસે આવી ગયો, એટલે બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે મંદીની સ્થિતિમાં જામીનગીરીઓ ખરીદે છે, જેથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. મંદીની પરિસ્થિતિમાં જામીનગીરીઓ આરબીઆઈ શું કરે છે? પાછી ખરીદી લે છે. એટલે આરબીઆઈ પાસે જે નાણાંનો પુરવઠો છે હવે બજારમાં આવી ગયો. બજારમાં નાણાંનો પુરવઠો વધે એટલે મંદી દૂર થાય. એટલે આ રીતે આરબીઆઈ ખુલ્લા બજારના કાર્યમાં ફુગાવા અને મંદીની પરિસ્થિતિમાં જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. ફુગાવામાં જામીનગીરીઓ વેચે અને મંદીમાં જામીનગીરીઓ ખરીદે.
બરાબર, તો આવી એક વાત એમાં આવે છે. બરાબર, ભારતમાં 1991 પહેલાં આ સાધનનો કોઈ ખાસ ઉપયોગ થતો નહોતો. બરાબર, 1991 પછી આ પ્રકારના કાર્યની વિગત આપણા દેશમાં જોવા મળી રહી છે. તો આ થયો મુદ્દા નંબર 4, ખુલ્લા બજારનું કાર્ય. હવે મુદ્દા નંબર 5, કાયદા માન્ય પ્રવાહિતા. અંગ્રેજીમાં એને SLR કહેવાય, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 મુજબ, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 મુજબ વેપારી બેંકે CRR થી, ડેટ મીન્સ કેશ રિઝર્વ રેશિયોથી, રોકડ અનામત પ્રમાણથી જુદા અને તેના ઉપરાંત પોતાની કુલ થાપણના 25% જેટલું મૂલ્ય રોકડ, સોનું, સરકારી જામીનગીરી વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. બરાબર, એટલે વેપારી બેંકોએ CRR ને મેન્ટેન કર્યા પછી પોતાની જે કુલ થાપણ રહેતી હોય એ કુલ થાપણના 25% જેટલું મૂલ્ય કાં રોકડ, કાં સોનું, કાં સરકારી જામીનગીરીના સ્વરૂપમાં રાખવું પડે, એને કહેવાય કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. બરાબર, SLR વધારે હોય, સ્ટેટ્યુટરી લિક્વિડિટી વધારે હોય, તો બેંક થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકે છે અને પ્રજાને તેટલા ઓછા પ્રમાણમાં ધિરાણ મળે છે. અને SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. તો આ પરિસ્થિતિ તરત ખબર પડવી જોઈએ. SLR વધુ એટલે ફુગાવાની સ્થિતિ હોય ત્યારે બેંકો શું કરે છે, પોતાની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકે છે. એટલે બેંકો સરકારી જામીનગીરીમાં રોકાણ કરી દે એટલે બેંકોનું જે કંઈ થાપણોનું પ્રમાણ છે ઘટી જાય અને સામે બેંકોનું ધિરાણ પણ ઘટી જાય. એટલે પ્રજાને ઓછા પ્રમાણમાં ધિરાણ કરે એટલે ફુગાવો અંકુશમાં આવે. એનાથી ઊંધું મંદીમાં SLR નીચો રાખવામાં આવે એટલે પ્રજાને વધારે ધિરાણ મળે. કારણ કે SLR નીચો હોય તો એક પણ વેપારી બેંક સરકારી જામીનગીરીમાં રોકાણ કરશે નહીં. એટલું એમનું શું થશે, થાપણો વધશે. એટલે થાપણ વધી એટલે બેંકોનું ધિરાણ વધ્યું. ધિરાણ એટલે લોન, બેંકો લોન આપશે વધારે, વધારે લોન આપશે એટલે દેશમાં નાણાંનો પુરવઠો વધશે. એટલે આવી એક વિગત આમાં આવે. તો આ થયો મુદ્દા નંબર 5, કાયદા માન્ય પ્રવાહિતા. મુદ્દા નંબર 6, કપરા સમયમાં સ્થિરતા. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની અછત સમયે વેપારી બેંકો RBI પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. બરાબર, એટલે વેપારી બેંકો જ્યારે નાણાકીય અછત અનુભવે ત્યારે RBI પાસે પોતાની જામીનગીરીઓ ગીરવે મૂકી અને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ ધ્યાન રાખજો. એટલે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટે આ નાણાકીય નીતિનું સાધન ઉપયોગમાં લેવાય છે. જો કે તમે મધ્યસ્થ બેંકના કાર્યોમાં ભણેલા છો, બેંકોની બેંક, અંતિમ સહાયક તરીકેનું કાર્ય. આ એ જ વિગત છે કે નાણાકીય અછત કોઈ વેપારી બેંક અનુભવે ત્યારે તે વેપારી બેંકની જામીનગીરીઓની સામે મધ્યસ્થ બેંક શું કરે છે, ધિરાણ આપે છે. તો આવી એક વાત થાય. બરાબર, આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. આગળ આપણે ભણ્યા રેપો રેટ. 2016માં આ દર 7% જેટલો હતો. આપણે ક્યારના કહીએ છીએ આ દર, પણ આ દરને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી MSFના નામે ઓળખવામાં આવે છે. એટલે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટે જે દર નક્કી થાય એને MSF કહેવાય. MSF એટલે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. બરાબર, અને આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. તમે કન્ફર્મ બી કરી શકો, આગળ આંકડા જોયા એમાં રેપો રેટ 2016માં બરાબર 6.5% હતો અને અહીંયા આગળ MSF 7% છે. દેટ મીન્સ એ રેપો રેટ કરતાં વધારે જ હોય. તો આવી એક વાત થઈ. અહીંયા મુદ્દા નંબર 6,
કપરા સમયમાં સ્થિરતાની ચર્ચા બરાબર આપણે કરી શકીએ. ઠીક છે. હવે પરિમાણાત્મક સાધનો એમાં છેલ્લો મુદ્દા નંબર 7, સ્ટરીલાઇઝેશનની નીતિ. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના હુંડિયામણના ખાતામાં વધઘટ થાય છે. તેનું જે આખું સાચું સરવૈયું છે ને એ ખોરવાઈ જાય છે. બરાબર, ખોરવાઈ જવું એટલે ડિસ્ટર્બ થઈ જવું. એટલે જ્યારે વિદેશી હુંડિયામણ આપણા દેશમાં આવે કે આપણા દેશમાંથી જાય, હવે આપણે બુદ્ધિનો વિષય કે આપણા દેશમાંથી ક્યારે હુંડિયામણ જાય અને ક્યારે આપણા દેશમાં હુંડિયામણ આવે, તો એનો જવાબ એક જ છે. આપણે નિકાસ કરીએ તો આપણા દેશમાં હુંડિયામણ આવે, આપણે આયાત કરીએ તો આપણા દેશમાંથી હુંડિયામણ જાય. તો આવી પરિસ્થિતિમાં આરબીઆઈ શું કરે છે? પોતે એક આખું સર્વૈયું મેન્ટેન કરે છે. આપણે પાછળ 9મા પાઠ કે 10મા પાઠમાં આપણે ભણીશું, એને કહેવાય લેણ દેણની તુલા. તેની લેણ દેણની તુલા છે ને ખોરવાઈ જાય છે કે ભાઈ ઘણીવાર હુંડિયામણ બહારથી આવવાનું બંધ પણ થઈ જાય અથવા ઓછું થઈ જાય, અથવા આપણા દેશમાંથી હુંડિયામણ વધારે પ્રમાણમાં બહાર જાય. તો આની અસર છે ને સીધી હુંડિયામણ દર પર પડે. એટલે આપણા દેશના ચલણનું અન્ય દેશોના ચલણમાં રૂપાંતર થાય એ દર, એટલે એ દરને આપણે હુંડિયામણ દર કહીએ, એના પર ઇફેક્ટ પડે. એ ઇફેક્ટ ના પડે એના માટે આરબીઆઈ શું કરે છે? બજારમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં આ હુંડિયામણની માંગ અને પુરવઠાને મેન્ટેન કરે છે. અને એ મેન્ટેન કરવા માટેની નીતિ એટલે સ્ટરીલાઇઝેશનની નીતિ. બરાબર, આવી વિગત આપણને ખબર પડવી જોઈએ. આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે આરબીઆઈ હુંડિયામણની પુરાંત અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરી ખુલ્લા બજારમાં વેચીને કે ખરીદીને પોતાના સરવૈયામાં સમતુલા જાળવે છે. પુરાંત એટલે હુંડિયામણ વધારે પ્રમાણમાં મળ્યું હોય, એટલે કે હુંડિયામણ આપણા દેશમાં વધારે પ્રમાણમાં આવ્યું હોય, આપણા દેશમાંથી વધારે પ્રમાણમાં ગયા એની સામે. ડેટ મીન્સ હુંડિયામણની આવક એની જાવક કરતાં વધારે હોય તો આવક વધારે તો પુરાંત અને જાવક વધારે તેને ખોટ કહેવાય. તો એના પ્રમાણની જે કંઈ પણ પુરાંત કે ખોટ હોય એ પ્રમાણ સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં વેચે અને એના દ્વારા એ સરવૈયામાં સમતુલા જાળવે છે. પરિણામે દેશમાં આખી નાણાકીય વ્યવસ્થામાં સમતુલા જોવા મળે છે. તો આ પ્રકારની નીતિ સ્ટરીલાઇઝેશનની નીતિ કહેવાય. 2 માર્કમાં પૂછે તો તમને આવડવું જોઈએ. ઇન શોર્ટ, હુંડિયામણની આવક અને જાવક બરાબર એને સરભર રાખવા માટે, એને સમતોલ રાખવા માટે આરબીઆઈ જે નીતિ અનુસરે છે એને સ્ટરીલાઇઝેશનની નીતિ કહેવામાં આવે છે. તો અહીંયા 7મો મુદ્દો પણ પૂરો. પરિમાણાત્મક સાધનોની વિગત અહીંયા પૂરી થાય. બરાબર, હવે આગળ. હવે ગુણાત્મક સાધનો. ગુણાત્મક સાધનોમાં કુલ 4 મુદ્દા આવશે. સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા અને ભેદભાવયુક્ત વ્યાજ દર. એમાં સૌથી પહેલાં સલામતીની જરૂરિયાત. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે એની ચોકસાઈ બેંકે રાખવી પડે છે. આથી બેંકો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરેને બાંયધરી પેટે લખાવે છે. દેટ મીન્સ જામીન તરીકે લખાવે છે. તમને ખબર જ છે, તમે કોઈ બી બેંકમાં લોન લેવા જાઓ ને તો એ લોન તમને તરત નહીં આપે, એના માટે કંઈક બાંયધરી લખાવશે. તમે 2 વ્હીલર પરચેસ કરો, 4 વ્હીલર પરચેસ કરો, તમે કોઈ ઘર પરચેસ કરો, કોઈ જમીન ખરીદો, બરાબર, આ બધી બાબતોની સામે તમને બેંક લોન આપશે. એટલે જ્યાં સુધી તમે એ લોન પૂરી નહીં કરો ત્યાં સુધી એનું મુખ્ય દસ્તાવેજ બેંક પોતાની પાસે રાખશે. એને કહેવાય બેંકે જામીન પર રાખ્યું. એટલે કેમ આવું કરે છે? કારણ કે આરબીઆઈએ કીધેલું છે કે ભાઈ તમારે કોઈ પણ પ્રકારના ધિરાણની ચોકસાઈ રાખવી હોય, બેંકોએ પોતાના ચોક્કસ ધિરાણની ચોકસાઈ રાખવી હોય તો આવી રીતે ધિરાણ આપવું જોઈએ. બરાબર. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પછી ના ચૂકવે
તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછળથી ન ચૂકવે, એના હપ્તા ના ભરે, તો કન્ફર્મ છે, આપણને બી ખબર છે કે આપણા ઘેરથી 2 વ્હીલર કે 4 વ્હીલર લઈ જાય. દેટ મીન્સ બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન કે મિલકત શું કરે છે? જપ્ત કરે છે. દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય, તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં બાંહેધરી લખાવવાની પદ્ધતિ અપનાવવા માટે આરબીઆઈ વેપારી બેંકોને આદેશ કરે છે. આ ધ્યાન રાખજો. આરબીઆઈ વેપારી બેંકોને જુદા જુદા લોકોને અલગ અલગ પ્રમાણમાં ધિરાણ આપવાની, ઓછા વત્તા પ્રમાણમાં ધિરાણ આપવાની અને એ પ્રમાણે બાંહેધરી લખાવવાની પદ્ધતિ અપનાવવાની, બરાબર, અપનાવવા માટેનો શું કરે છે? આદેશ કરે છે. બરાબર. આ સલામતીની જરૂરિયાતની વાત થઈ રહી છે. જેમ કે ગરીબ ખેડૂત પાસે નહિવત અને મોટા ધંધાના માલિકો પાસે મોટા પ્રમાણમાં બાંહેધરી લખાવવામાં આવે છે. એટલે કે ખેડૂત છે એની પાસે કંઈ એટલી બધી વિગત અથવા તો મિલકત રહેવાની નથી, પણ એને ધિરાણની જરૂરિયાત વધારે રહેવાની. ધંધાના માલિકની પણ જરૂરિયાત વધારે જ રહેવાની, પણ એની પાસે મિલકત છે તેની પાસે આપણે ચોકસાઈ વધારે રાખી શકીએ. દેટ મીન્સ એક બેંક તરીકે આપણે ચોકસાઈ વધારે રાખી શકીએ અને એની પાસે આપણે પ્રમાણમાં વધારે બાંહેધરી લખાઈએ અને ખેડૂત પાસે ઓછી લખાઈને એને ધિરાણ આપીએ. પણ ધિરાણ તો બધાને આપવાનું, પણ સામે આ રીતની બાબતને અનુસરવાનો આરબીઆઈ દરેક વેપારી બેંકને શું કરે છે? આદેશ કરે છે. તો આ કાર્ય થયું ગુણાત્મક કાર્ય. આમાં કોઈ નાણાકીય હેતુ નથી, માટે સલામતીની જરૂરિયાતવાળી વિગત, બરાબર, આપણે આ રીતે રજૂ કરી શકીએ. હવે મુદ્દા નંબર 2, માર્જિનની જરૂરિયાત. બાંહેધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમ કે વ્યક્તિને મળી શકે છે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે. સપોઝ તમે ઘર ખરીદ્યું, ઘરની કિંમત છે 50 લાખ રૂપિયા. બેંક એવું કહે છે કે તમને કુલ રકમના, મિલકતની કુલ રકમના 80% લોન મળશે. દેટ મીન્સ 50 લાખના 80% 40 લાખ રૂપિયા લોન મળે. આ જે માર્જિન નક્કી કર્યું એને કહેવાય ધિરાણનું માર્જિન. આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે. દેખીતી વાત છે, ખેડૂતોને જે લોન મળે છે એ સસ્તી લોન હોય છે. ઉદ્યોગ ધંધાને બધા ઉપર જે લોન હોય છે એ લોન થોડી મોંઘી હોય છે, એના પર દર ઊંચો હોય છે. તો આને કહેવાય માર્જિન, ધિરાણનું માર્જિન. બરાબર, શબ્દ સમજજો, ધિરાણનું માર્જિન. બરાબર. મુદ્દા નંબર 3, ધિરાણની ટોચ મર્યાદા. એકદમ સિમ્પલ. કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે. એટલે એક જ વસ્તુ કે એકવાર તમે લોન લીધી, એ લોન જ્યાં સુધી તમે ભરપાઈ નહીં કરો ત્યાં સુધી કોઈ પણ સંસ્થા તમને લોન ધીરશે નહીં. એ કોઈ પણ નાણાકીય સંસ્થા હોય. એટલે આરબીઆઈ ધિરાણની આ ટોચ મર્યાદા નક્કી કરે છે કે એકવાર તમે લોન લીધી, એ જ્યાં સુધી તમે ભરપાઈ નહીં કરો ત્યાં સુધી આરબીઆઈ અન્ય બેંક કે કોઈ નાણાકીય સંસ્થા તમને લોન ધીરશે નહીં. તમે રેગ્યુલર લોનના હપ્તા આપશો અને લોન ભરપાઈ કરશો તો એના માટેનો તમારો એક ક્રેડિટ સ્કોર પણ આરબીઆઈ મેન્ટેન કરે છે કે જેના આધારે ભવિષ્યમાં બીજી વાર બી આપણે ધિરાણ લેવા જઈએ ત્યારે એ ક્રેડિટ સ્કોર આપણને કામ લાગે છે. એટલે કહેવાનું આ કે આરબીઆઈ આ રીતે ધિરાણની ટોચ મર્યાદાનું કાર્ય કરે છે. અને હવે છેલ્લો મુદ્દો, ભેદભાવયુક્ત વ્યાજ દર.
અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજ દર રાખવાની પદ્ધતિ એટલે ભેદભાવયુક્ત વ્યાજ દરની પદ્ધતિ અથવા નીતિ. આ નીતિ આરબીઆઈ દ્વારા સૂચવવામાં આવે છે. એટલે આરબીઆઈ શું કરે, દરેક પ્રકારના ધિરાણને અલગ અલગ પ્રકારે વ્યાજના દર નક્કી કરે અને એ પ્રમાણેની નીતિ અપનાવવાની ફરજ પાડે. બરાબર. દાખલા તરીકે એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે, તો પૈસાદાર અથવા ધનિક વ્યક્તિઓને ઘર કે કાર ખરીદવા માટે ઊંચા દરે ધિરાણ આપવામાં આવે છે. એટલે આ નીચા દરે ધિરાણ અને ઊંચા દરે ધિરાણ આવી જે પદ્ધતિ આરબીઆઈ અપનાવે છે, બરાબર, એને કહેવાય ભેદભાવયુક્ત વ્યાજ દર. એટલે આરબીઆઈ કોઈની જોડે ભેદભાવ નથી કરતી, પણ ધિરાણ આપવાની પદ્ધતિમાં એક આવો ભેદભાવ ઊભો કરે છે. બરાબર. આનાથી દરેક પ્રકારના વ્યક્તિની જરૂરિયાત, ધિરાણની જરૂરિયાતને સમગ્ર અને સારી રીતે સંતોષી શકાય છે. તો અહીંયા ગુણાત્મક સાધનોની વિગત પૂરી થઈ ગઈ. આખો નાણાકીય નીતિના સાધનોવાળો પ્રશ્નનો જવાબ પૂરો થઈ ગયો, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનોવાળી વિગત સાથે. તો આ પ્રશ્નમાં આપણે બે બાબત ભણ્યા. પહેલી, પરિમાણાત્મક સાધનોની વાત, જેમાં બેંક રેટ, રેપો રેટ, રોકડ અનામત પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો, કાયદા માન્ય પ્રવાહિતા, કપરા સમયમાં સ્થિરતા અને સ્ટરીલાઇઝેશનની નીતિ, આ વિગત જોઈ. ગુણાત્મક સાધનો જોયા, જેમાં સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા અને ભેદભાવયુક્ત વ્યાજ દર, આ 4 મુદ્દા જોયા. આમ આખો નાણાકીય નીતિના સાધનોવાળો જવાબ પૂરો કર્યો. અહીંયા ચેપ્ટર નંબર 4ની વિગત પૂરી થઈ જાય. બેન્કિંગ અને નાણાકીય નીતિ, આખું ચેપ્ટર 2 ભાગમાં શીખ્યા આપણે બેન્કિંગ અને નાણાકીય નીતિ માટે. નાણાકીય નીતિમાં નાણાકીય નીતિના સાધનોવાળી વિગત પૂરી કરી. બરાબર. તો આજના લેક્ચરમાં આટલું. હોમવર્કમાં આખો જવાબ તમે લખી નાખશો. બરાબર. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. જય શ્રી કૃષ્ણ.